તો જય માતાજી ને હર હર મહાદેવ મારા બધા કલેજાઓ જો કે કઈ કલેજા બોલો કઈ નથી બોલતી પછી કન્ટિન્યુ કાયમ ન બોલાય કંટાળી જાય કો હું કે આતાનું કાયમ નું કામ નહોતું ના તો હવે કે પણ હું કરું જે વસ્તુ ટ્રેન્ડિંગ માં રોજ આવતી હોય ને બોલવાનું રખાય બરોબર હું નાખું છું ગવારનું શાક ને ગવારનું શાક બરી જતું હતું મારી માએ મને શોખો નાખ્યો મન કે કીસું શાક બરી જા હે ને કીધું હાલો તો આપણે હવે શાકમાં પાણી ઠોકી દઈએ તો બે ઘૂંટડા પાણીના નાખ્યા વધારે નથી નાખ્યું તમને બધાને દેખાડવા હારું હું તમને દેખાડી ને નાખી પાણી જા આખું પાણી નાખી દે હાકડી ને બટાટા ઠોકી દીધા સાલું કાઢ્યા વગરના એનું કારણ છે મિત્રો કે સાયલુમાં વિટામિન હોય ABCD કે બધું હોય એમાં બધાને એમાં ચાલવાનું છે નહીં તો આમ જોઈ લો આપણે પાણી ઠોકી દઈએ સાયલું કાઢ્યા વગરના બટેટા હે જોઈ લ્યો એટલું બધું પાણી નાખી દીધું એટલું બધું શાક કઈ બરી ગયું નથી એટલી તો મને ખબર પડતી હોય પાણી વધુ નાખવાનું કારણ છે કે ગવાર હારામાં હારા સડી જાય પાણી મીઠું છે તો કુકર આપણે બંધ કરી દે મારા કલેજા બંધ થઈ જાય છે ઓ માં આવી તે રખિયા કોમાં રાઈટ એની રિંગ મોરી પડી ગઈ ગેસન ધીરો કરી નાખાય આમ જો આ રિંગ માં નબળાઈ આવી ગઈ છે રિંગ માં નબળાઈ આવી ગઈ આ માં સુંદડી ઓઢવાની છે તારી હગી એ નહીં થાય થઈ જા ને જો નીકળી ગઈ ને નીકળી ગઈ નીકળ માં તું રેવા દે તું લોહી પીમાં એક તો ભૂખ લાગી ન ટાણે ભૂખ લાગી મેં તો હાંજના ભાત પડ્યા હતી ગર ને ઘી ને ઠોકીને ખાઈ લીધું એ હાસી વાત છે ઈ કર નાખી તો આ શાક તો કોઈ દેડી કઈ સડકી આપણે તો પછી સાઈડ નો મારો વાટકો મામા ઈ સાઈડ ના ઘડ હરખી દે હું કરું આને ફ્રીજ માં મૂકી દીધો ફ્રીઝર માં ઘડીક વાર આ ટાઢી પડી જાય ને ટૂંકી થઈ જાય હું આવ વધી ગઈ એક રિંગ જો પીપર માં ટીંગાય આ કુકર કોઈ દી મિત્રો જિંદગીમાં લેવાય નહીં હું એમ જ કહું બીજું કોણ કેતી ને તમને અટાણા મય હવારના પોરમાં એમાં શું છે કે આને ઝાટકા મારે ત્યાં આને કામ વાંધો આવતો યાર રિંગ ને તમને એમ થાય કે આ મા દીકરી બે આવી આવાજ કરે અરે ભાઈ હાલ લે ચાલી જો ભાઈ એક મિનિટ હો ભાઈ ચાલી જો ભાઈ ચાલો તો વાગ્યા અટાણા 11 મારા રોટલા કરવા બે હું ઈ મોર મને એક વસ્તુ યાદ આવી ગઈ તો મેં કીધું પેલા એ કામ કરી લઉં પછી મેં કીધું હું રોટલા કરવા બેહું ને કામ શું કરવાનું છે આપણે ખબર કાલ મેં તમને બતાવ્યું હતું વિડીયોમાં એક શેકલું પાણી પડી ગયું હતું તો એ વસ્તુ જોઈને મને એવું લાગ્યું કે હજી થોડા કુંડિયા પાણીના ભરીને આડાવરા કુંડે બધી મૂકી દઈએ ને તો સૈકલાઓને પાણી પીવાની કાંઈ નહીં તો આ કુંડિયા પહેલેથી જ છે અમારે જોઈ લ્યો અહીં હું ભરતી બરોબર પણ જ્યાં કુંડો હોય ને જ્યાં પાણી દેખાય ને ત્યાં વધુ સૈકલા આવે તો જોઈ લ્યો આ કુંડિયા અમારે પહેલેથી જ આમ પરવાના બનાવેલ હે તો અહીં તો હું ભરતી જ પણ મેં કીધું હાલો અહીં જ ભરવા કુંડે લઈ જાઉં કારણ કે કુંડામાં છે ને બહુ ખિસકોલિયું સૈકલા ઘણા બધા આવે પીવા તો આ બધા કુંડિયા હવે ત્યાં કુંડે મૂકવા જોઈ લ્યો કેટલા હે એટલા બધા કુંડિયા હે જોઈ લ્યો હવે આ કુંડિયા લઈને કુંડે જાઉં ને હવે ત્યાં ભરીને મૂકી જોઈ લ્યો કેટલા હે બે ને બે શિયાર હે શિયારે ફરી ત્યાં ભરીને મૂકી દે એટલે પછી ઢોરને પાણી કરવાનું તો સમજી લે આપણે આખા દીમાં સાલું હોય કુંડે આડાવરું જવાનું હોય બાપુને ને બાને એટલે ગમે જાય ભરી આવે કુંડિયા એ તો કઈ પ્રોબ્લેમ ન આવે બરોબર અને આ જરૂરી છે અત્યારે ઉનાળામાં ચકાચક્યું માટે સકલા સકલી બધા માટે સર્વે પશુઓ માટે 4 પગના પશુ સિવાય એ તો કુંડામાં અપડી હવે બરોબર એવું બધું છે ને મારી માં જોવા અહીંયા નાખે હાલો નમસ્તે એવું બધું છે મિત્રો હાલો વાંધો નહીં આપણે આ કામ કરી નાખીએ હાલો તો મેં છે ને જો ભરીને મૂકી દીધા બે અહીં ભર્યા એક અહીં ભર્યું કમો લેસ ગો કેમેરામેન મારી વાહે આવી જાવ હાલો એક છે ને અહીં ઝાડમાં ટીંગાડ્યું જો ઘણખર સૈકલા એવા હોય કે ઈ બીવે ત્યાં કુંડે માણા ધોણા કે કઈ ઢોઠા કરવો હોય તો કેમેરામેન ત્યાંથી ઝૂમ કરી લે મને દાખલો પડે હા આવતા એવા સારું ખાસામાં પગું ગળી જાય એક અહીં ટીંગાડી દીધું ઝાડવે તો તમે પણ આ વસ્તુ જરૂરથી કરજો જો કે અત્યારે અડધો ઉનાળો ગયો ને અડધો ઉનાળો બાકી છે બરોબર બિન મોસમ બરસાત આ ચૂકી है इसलिए बधाई ने એવું લાગે છે કે સુમાં હું આવી ગયો મને હજી
નો કહેવાય કે કળિયુગ આવી ગયું એટલે અટાણે કઈ નક્કી નો કહેવાય, કઈ મે થઈ જાય ને કઈ ઉનાળો ને કઈ હિયારો. વળી પાછી આગાહી દીધી ગરમી તા જો થાવ વાજાવાજી એની તો એવડી ગરમી થાય મરવી નાખ્યા. સાયકલા હે ને અહીં વધુ આવે, ત્યાં તમને ખબર છે અમારે જનાવરની બહુ કાય છે, બહુ એટલે બહુ અમારે આ બાજુ જનાવર વીસી એટલે જનાવર હોય ને ત્યાં સાયકલું ન જાય યાર, કારણ કે સાયકલાને જનાવર ખાઈ જાય, સાયકલાના પોટાને જનાવર ખાઈ જાય. વધુ પૂરતું ક્યાં સાયકલું આવે, માથે ઉડીને જતું હોય, કુંડો દેખાય ત્યાં આવે કે અહીં આપણે પીવા જાય, તો કુંડો એટલો ઊંડો હોય એટલે અંબડી ન હગે, એટલે પછી અંદર પડી જાય કુંડાની. તો કદાચ તમારા ઘરમાં કોઈ પણ ડબલા ડુબોલ્યું ફબલા ફબલ્યું હોય તો ભરીને કુંડાને કાંઠે મૂકી દેજો, બાકી વિડીયો થઈ જાય લાંબો. તમને વાતો ગમે કે કામ? વાતું ગમે કે કામ ગમે, જયારે કોમેન્ટ કરીને કહીજો તે પ્રમાણે અમે સગવડ કરીએ બધી તમારા. આવજો. ચાલો મિત્રો, વાગ્યા અત્યારે સાંજના 5 ને હું મારી માં બેસી અભિમાન ખેતરમાંથી વાઢ્યું હારી એક ભારી તો ઘેર નાખી આવી ને હવે બીજી ભારી લેવા જાઉં, શિયાળક ભારીઓ હારી એમ કરીને આગળ ભારી લઈને નીકળીને તો હે ને અહીં અમારે ઉપર એક છે ને ઓલું કાં કહેવાય થાંભલો છે ને, તો ત્યાં ખિસકોલું શોર્ટ થઈ ગયું, જારિયા થાંભલો ખિસકોલું શોર્ટ થઈને જો મરી ગયું, એ બહુ જૂન થઈ ગયું જારી. તો આપણા પાસે હવે ખાડો કરાય તો કઈ છે નહીં, ખિસકોલાને આપણે છે ને સાઈડમાં નાખી દઈએ, ઉપાડીને નાખીતા નથી દેવું, જો કે એક જગ્યાએ મૂકી દઉં, જો ખાડો થાય તો કરી નાખીએ. ખજૂરભાઈ ની ભેડે દાટી દઉં આને. ખજૂરભાઈ ઘણી બધી શીખવાડે ને આપણે તો હું આજી વસ્તુ કરું. ખાડો થઈ ગયો એ તો ભગવાન ભેરો છે, વાંધો નથી મિત્રો. આના એ દાટી દઈએ, કીડી બહુ સડી ગઈ બિસાડાના. હાલો રેડી કમ્પ્લીટ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. થાંભલામાં સડ્યું હોય ને એટલે શોર્ટ થઈને પડી ગયું એઠું. ખજૂરભાઈએ ઘણું બધું શીખવાડ્યું, આપણે તો થોડું જાજુ કરાય એને જઈશું તો જોવું કે આપણે ન કરી શકીએ. ખજૂરભાઈ જઈશું, ખજૂરભાઈની તો વાત જ ન થાય આપણાથી, થાય એટલું કરાય બરોબર. આવું બધું છે ને 2 મે આવ્યા ને 2 મે પડ્યા, 2 મે માં ત્યાં કટોલીના વેલા ચાલુ થઈ ગયા ઉગવાના. તો કટોલા કેદી આવે તો ભગવાન જાણ. આવે સુમાહામાં, તો સુમાહું હજી પ્રોપર નથી બેઠું, બીજું કઈ નહીં. નારાભીમાન ખેતર જઈ ગયો, નારાભીમાન ઘર, નારાભીમાન ઢાર્યું છે. આ મારું ઓઢણું અહીં પડી ગયું, મને કઈ ખબર છે. નારાભીમાનો આ ડેલો છે. હાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. હવે ઓઢણું નોરાતું આવે છે મિત્રો. જ્યાં વાઢ્યું રાભીમાનું ઊભું ત્યાંથી હારી અમે મા દીકરી બે જઈ ગયો. આવું બધું છે. આમાં ક્યાંક છે ને ટીટોણીના પોટા હે, તો ટીટોણી કયું હિરાડું નાખે હું આવું ને એટલે એમ કે મારા પોટાને બોલાવી હતો, પણ ના બાપા અમારે શું કામ છે તમારા પોટાને બોલાવીને. આવું બધું છે. ખિસકોલીની સમાધિ આપણે આપી દીધી, ભગવાન એની આત્માને શાંતિ આપે. બિસાડી એમને રસ્તામાં પડી હતી ને તી કીડિયું દુનિયાનું કીડિયું સડી ગઈ હતી. બધા કહે કે થાય છે ઉપાડીને દાટી દીધી. ભાઈ મને કઈ હુગ ન સડે, ખોટું બોલવું. ફૂગ નામની વસ્તુ આપણી અંદર છે જ નહીં. મૂંગા પ્રાણી બાબતે જો, હા બીજી વસ્તુની વાત અલગ છે, મૂંગા પ્રાણી બાબતે આપણે ફૂગ નથી સડતું. એક એટલે એક વસ્તુમાં નહીં. હા સડી ગયું. આ ખેડાલ ખેતર છે ને તેમાં જરાક હાલવામાં તબાઈ પડે, બીજું કઈ નહીં. મારી માં જો વાઢ્યું આ વાઢી આ કમરા છે ને ભીહું ખાય ઈ અમારે લઈ જવાના છે. જા એટલું એક ભારી કૃષ્ણ નાખી આવી. કાલે 3 હારી છે કે શિયાર કાલે શિયાર લઈ ગઈ ત્યું, અને અટાણે એક નાખી આવી. નવાગડી બીજી ભરી છે. કમરા છે ને ત્યાં ભીહું જે આ ભાઈ નું વાઢવા આવ્યા ને એની ભીહું સાયકલી ની બહુ છે, એટલે આ નથી ખાતી. અમારે છે મશીન, એટલે થઈ જાય કટિંગ. હા સુરો થઈ જાય. સુરમું આપણે કેમ કરી ગરકીનું કે રીંગણાનું કે કઈ પણ, એની ઘડી સુરો થઈ જાય એટલે ભીહું ખાવું હેલું પડે કે ને. આવું બધું છે. ના ખેતર ખેડાઈ ગયું. આજ રાતે 2 ટ્રેક્ટર હાલતા હતા, એટલે આમાં હવે નથી હલાતું. કૃષ્ણ હવે ડેલે થઈને જાય છે. એમાં શું છે કે આમાં ઘારવાળું હોય ને ખેતર, ખેડ બહુ થઈ ગઈ ને એટલે પછી ન હલાય. હા માથે ભારી આવી જાય એટલે પછી મૂર ન હલાય. આવું બધું છે. જોઈ લીજો તમે વાઢિયું, જોઈ લ્યો તમે આંબા, કઈ ઘટે.
હા એને ઢોરે દુખી નહીં ને આપણે દુખી ન પણ આપણા ઢોર છે ને હઢું હા હે પેલેથી એમ કે આપણે કઈ ઘરની વાડી કે ખેતી નમરે ને એટલે મનમાં એને જડે નહીં ખાવાનું હું એટલે પછી આપણે ઢોર છે ને એમ ખાઈ જાય એમ કઈ અમારા ઢોર ખોટું કાં બોલું દુખી થતા હોય કુસેથી તાણ હોય એટલે પછી થોડુંક ઓછું નાખતા હોય હા હેમમાં ગામમાં હા એ વાત સાચી છે હેમમાં હેઠનગર ગામમાં પેઢો તમને ખબર હોય ને તમે ફૂલ વિડીયામાં મોકલ હે આપણે આ વેકડી હે ને એમાંથી આ હોટિયામાં તમે કોઈ સમજો પટપટિયા કીએ આપણે ઘણા એને પટપટિયા કીએ એ પટપટિયા વાઢી વાઢીને ભારી ઝીકલ છે ને વેકરીમાંથી ખડે વાઢીને નાખલ છે સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધોય મજામાં તો આજ મારી મોટી ભૂલ થઈ ગઈ કે તમને બધાને હું સીતારામ કરતા ભૂલી ગઈ સવારે થી આજ હવારી છે ને બસ કામ વાહ હે બીજી વાત ખોટી યાદ આવી ગયું તો આવી ગયું પૂરું ભૂલાઈ ગયું તો કૃષ્ણાને મેં આગળ કીધું છે ને ભારી ખડકી દીધી દેખાય ભારી ખડકતા મને ઓહાણ આવ્યું તો કૃષ્ણ મેં આ સીતારામ કર્યા મને કે તો કહી દે મને કેવું કે તો હાલો બધાને કહી દઉં તો બધાને જા સીતારામ ને જય શ્રી કૃષ્ણ લ્યો પાછા ડબલ ફેરે કહી દીધા બધાને તો હવે છે ને અમારે બે મા દીકરાનો વિચાર છે કે ઘેર વી જાઉં બે ભારીઓ નીતિન વાઢી આવ્યો ઓલા આંબામાંથી અને બે ભારીઓ માં દીકરી બે લઈ જાય નીતિન લઈ આવ્યો આ પાંદડા હોતું આવી રીતના પાંદડા હોતું લઈ આવ્યો એમાં શું છે તમને કૃષ્ણ લગભગ તો બતાડ્યું છે કપાસ કઈ બહુ મગજમાં નથી આંબે થળિયા નાખલ છે એટલે નીતિન બે ભારી વાટી આવ્યો અને બે અમારી હાલો તો બધા ઘેર હવે ભાગીએ હાલો મિત્રો તો મા દીકરી બે આવતી રહ્યું ભારી બાંધીને અને કૃષ્ણ ધોડે પણ કૃષ્ણથી ધોડાતું નત ધોળીમાં નકતી ની પડી ધોળીમાં રેવા દે તારે હગી ભારી પડી જાય એમાં હોય વજન ને નીતિન કરે ભીહનું ખાણ બરાબર હાલો ભાઈ નાખી દે બે ભારીઓ નીતિન બાંધી આવ્યો ને ઓલી બે ભારીઓ અમે બે માં દીકરી બાંધી આવી રેડી આ જો આ વાઢિયું છે જો સ્પેશિયલ વાઢિયું પછી આને હું તમને આગળ કેતી હતી ને આને પટપટિયા આ હોટિયા કહેવાય જા પણ એ બેન અટાણે છે ને મોડું થઈ ગયું શિયાર ભારી હારવી તો વાત હાસી છે લુગડા કાઢ લીજે ને એક પાણો મૂકી દીજે ને પવન ના ઉડી જાય બધા જ્યાં નીતિન ને ક્યાંક પણ આડું આવ્યું છે ને તે જ્યાં નીતિન વાટતો આવ્યો વાઢિયા ભેરું હા હવે નહીં ઉડે ટીલિયા પાસે ટીલું હુઈ જા મારા ખોરામાં હુઈ જા હા ટીલું તાર બધા વિડીયો કઈ વાત જોતા હોય ખબર છે તને કાયમ માર કાનુડો કાયમ જોતા હોય કાયમ જો બેઠો ટીલ્યો ટેસ્ટ મારમાં કાનુડો છે આ કૃષ્ણ કનૈયા કા કૃષ્ણ કનૈયા છે કૃષ્ણ કનૈયા ઓકે ભલે હા બતાઈને હો ये दातू हुई जा हेलो रेडी मित्रों टीलिया ની મુલાકાત કરાવી દીધી તમને આ ટીલિયા ની માં हमारी गोरल हेलो नमस्ते मैडम जी आपके बच्चे को हम परेशान नहीं कर रहे हैं टेंशन मत लीजिएगा ठीक है और देख सकते हैं गाइस सभी बफेलोस को नितिन ने बाहर बांध दिया है मैं हिंदी और गुजराती मिक्स में बोलती हूँ और सभी नाने मोटे हैं उस सबको अंदर रखा है और ये थोड़ी लखनवती है देख सकते हैं आप मित्रों देख सकते हैं आप गाइस यस गाइस देख सकते हैं आप गाइस ये मेरी मम्मी है आप शायद इसे नहीं जानते होंगे ये मेरी मम्मी है हाँ તું કહેતી હતી કે ખાબુ પડ્યો તાર બાપ ને કહેતા ભૂલી ગઈ ક્યાં ઓલા ઘરમાં બેગ માથે ઠેલો પડ્યો અને ઠેલા માથે હાબુ પડ્યો હા રેડી નહીં ઓલા ઘરમાં જમણી કોર ખૂણો છે ને ત્યાં ટીવી ની પાઇટ છે બરોબર ટીવી ની પાઇટ માથે બેગ પડી બેગ માથે ઠેલો પડ્યો ઠેલા માથે હાબુ પડ્યો મોટા ઉદે છે ને કીસું કામ જતી તે ઓકે મેરા હાબુ છે ને પાકા ખબર છે ને પાણી લુગડા ધોઈ નાખું જા પાટી મેલ કામ ગણો દાણો દરીને કામ શું છે
તું મારી વાત સાંભળ. ખાવાય નહીં. આમ જો મારી વાત સાંભળ. એની શું કીધું એ કે દળનું કરાય ને તો પણ ઘંટી હોય તો દળનું ન કરાય. પાણી કે ખાતું હોય છે. કોઈ ને પાણી નીચેનું થઈ ગયું. જાઓ જાઓ દણું દરિયાવો ને ખાઓ ખાઓ. આ જોઈ લ્યો આપણો મીઠો લીમડો મિત્રો કામ બાકી કઈ ઘટે મીઠા લીમડા બા કઢી 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 કઢી. આ કડવો છે હો ભેગો ક્યાંક તમે કયો ને કાકો કડવો હે આ કડવો છે ને આ મીઠો હે મોટો બધો છે હા નીતિને જો અહીં સા પાણી કરીને પી લીધા એન્ડ આપણો આજનો વિડીયો અહીં પૂરો કરી દઈએ મિત્રો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આવી જાઓ બધાય